લાગે છે કારણ કે વિજેતા થયા છે. ત્યારે બેન તમે વિજેતા થયા છો, શું કહેશો? ગામમાં કેવા કેવા વિકાસના કામો કરશો? તમારું નામ પૂરું કીધું. મારું નામ તૃપ્તિબેન નટુભાઈ રાઘવાણી. ગામનો સાથ, ગામનો વિકાસ, ગામનું નામ ધૂળકોટ. ગામના કામ કરશું. કેટલી વખત આ ગામમાં ચૂંટણી થઈ છે? કેટલા વર્ષોથી થઈ કેટલામી વખત જે ચૂંટણી થઈ છે અત્યાર સુધી? આ ત્રીજી, બે પેલા મારા પપ્પાએ કરી, ત્રીજી મેં મારી. આ ત્રણ ટર્મ છે. ગામનો સાથ, ગામનો વિકાસ. હજી ગામને ભેખડની જરૂર છે. 3 કરોડનો પુલ લેવો ગામનો, હજી 5 કરોડની ભેખડ લઈ આવીશ. ગામને આપણા વચન છે. ધૂળકોટ ગામમાં વિકાસ સતત ચાલુ જ રહેશે. વિકાસ ચાલુ જ રહેવાનો, વિકાસ બંધ નથી થવાનો ગામનો. હું આમરણ 24 ભાજપ અગ્રણી વસંતભાઈ બાલોડિયા. કાયમી માટે આ સરપંચ અને એના બાપુ ઈ બીજેપીમાં હતા. ઈ બાપા 1 રૂપિયાની ચા પાયા વગર ગામની સેવા કરતા. આ નટુભાઈ રહ્યા, એને હજી ઘરનું મકાન નથી થયું અને લોકોની સેવા કરે અવિરત. અને કોઈ પણ ધારાસભ્ય કે પૂનમબેન અમારા ઈ માગે એટલી ધૂળકોટ માટે ગ્રાન્ટ. અને મેઘજીભાઈ ધારાસભ્ય ઈ ખેડૂતોનો પ્રશ્ન હતો પુલનો, ઈ પણ પતાવ્યો. આ સરપંચ શું કામો તમે કરો? આગામી મહત્વનો મારો એક મુદ્દો છે ભેખડ, ગામની સુરક્ષા દિવાલ. ગામ ધોવાય છે, નદી વધતી જાય છે અને અહીંયા પુરસુખ દિવાલ કરવાની છે. નદી પોળી થતી જાય. ઓકે, સંરક્ષણ દિવાલ જે કરો. સુરક્ષા દિવાલ. એ સિવાય બીજા ગામમાં ક્યાં હજી તો લોકલ કામ તો થતા જ હોય, ચાલુ જ હોય. બરાબર. હા, અને ગામને કેટલા વર્ષથી છે ગામ? ગામને તો 800 વર્ષ પેલા જૂનું છે. ઓકે. અમારા 1 નંબરના વોર્ડના સભ્યો અમારા મેન છે. ઓકે, કેટલે ટૂંકમાં ખાલી આમાં ચૂંટણી સરપંચ સિવાય બીજા કેટલા વોર્ડની ચૂંટણી? એક વોર્ડ ને સરપંચ તમે બધી તમારા તરફી જ? બે તમારા તરફથી. બે ટૂંકમાં પાણી ટાંકી જતી? હા, બે પાણી ટાંકી. સરપંચ ને લીધે મેરી 248 ને સભ્યને મળી 15 ની લીધે. સભ્ય આર્ય બંદર. વિઠ્ઠલભાઈ અર્જુનભાઈ પરમાર ધૂળકોટ. કેટલા મતે વિજય? 15 મતે વિજય. વોર્ડ નંબર 1 ના સભ્ય વોર્ડ નંબર 1 બાકી સમરસ થઈ ગયા? બાકી સમરસ થઈ ગયો. ઓકે, એક વોર્ડ અને સરપંચની ચૂંટણી હતી જે બાકીના જે સમરસ થઈ ગયા. હવે અત્યારે તમે જો ઉત્સાહ જે છે ગામનો જોવા મળે છે. નવી અપડેટ સાથે ફરીથી જોડાઈ છે.